સિહોર વિદ્યામંદિર જ્ઞાનપીઠ તેમજ YYP ગ્રુપ ઓફ સિહોર દ્વારા નિજાનંદ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ દ્વારા રમકડાદાન, અન્નદાન, વસ્ત્રદાન તેમજ પુસ્તકદાન કરવામાં આવ્યું. ચરિતાર્થ કરવાના અંતર્ગત આપણે નિજાનંદ સેવા સપ્તાહનું વિશેષ આયોજન કર્યું છે. તો આ વિશેષ આયોજનની શુભ શરૂઆત જ્યારે આપણે 9/10/2025થી તારીખ 15/10/2025 સુધી આ જ્યારે સપ્તાહ શરૂ થવાનું છે, તો આ સપ્તાહમાં શુભ શરૂઆત જ્યારે આજથી આપણે કરી રહ્યા છીએ, તો આ કાર્યક્રમમાં મંચસ્થ ઉપસ્થિત અને મલુકાભાઈ તેમજ પત્રકારમાંથી ઉપસ્થિત એવા હરેશભાઈ પવાર, સુપરવાઇઝર શ્રી કુલદીપસિંહ કોહલી અને મંચસ્થમાં કોઈનું નામ લઈ જતું હોય એવા મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, વિદ્યામંદિર જ્ઞાનપીઠ અને શ્રીવર
એ નિજાનંદ પરિવારના માધ્યમથી આજે આપણે આજ તારીખ 9 થી આગામી 15 ઓક્ટોબર સુધી નિજાનંદ સેવા સપ્તાહનો શુભારંભ કરી રહ્યા છે. આ નિજાનંદ સેવા સપ્તાહના શુભારંભ પ્રસંગે અત્યારે ઉપસ્થિત નિજાનંદ પરિવાર તમને પરીક્ષાનું પેપર પૂરું થયું અહીંયા બેસાડી દીધા છે. અમારે તમારા માધ્યમથી તમને જીવનમાં સેવાનો ગુણ તમારામાં વિશે એવા ભાવથી તમને અહીંયા સામેલ કરવામાં આવ્યા. તમને પરીક્ષાનું પેપર પૂરું થયાનો આનંદ છે કે ઘરે જવાનો વિશે આનંદ છે? મને ખ્યાલ છે આપણે વધારે લાંબા વક્તવ્યો કે કોઈ ભાષણબાજી અહીંયા કરવાની નથી, પણ જ્યારે આજે નિજાનંદ એટલે બીજાને કંઈક આનંદ આપવા માટે, બીજાને ઉપયોગી થવા માટે સમાજમાં એવા અનેક લોકો જીવી રહ્યા છે કે જેને ખાવા માટે પૂરતું અન્ન નથી મળતું, પહેરવા માટે પૂરા વસ્ત્રો નથી મળતા, એને જિંદગી જેવી મુશ્કેલ બની રહી છે. ત્યારે જેમની પાસે કંઈક છે અને આપણે એમની પાસેથી એવી રીતે માંગીએ છીએ જેની પાસેથી ઉપયોગી વસ્તુઓ પડી છે, એ તમારા વિદ્યાર્થીઓના માધ્યમથી આવા આયોજન થકી અહીંયા એકત્ર કરવામાં આવે. આ સપ્તાહ દરમિયાન હજુ બાળકો આજે તો આપણે શુભારંભ કરીએ છીએ. તમે તમારા ઘરેથી અને આજુબાજુમાં તમારી સોસાયટીમાંથી અન્ય લોકોના સાથ સહકારથી જે બી ઉપયોગી વસ્ત્રો, કપડાં, રમકડાં કે આપણે આવા લોકો સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ કરીએ. થોડું માણસ રમીએ અને આ નિદાનંદ સપ્તાહને સેવાના માધ્યમથી સફળ બનાવીને લઈએ. રસ્તો ભારત બનાવીએ. સ્વામી ઘણો બધો જીવો છે અને મહાનુભાવો પણ આ જોઈ રહ્યા છે તો દરેક સમય જોઈ લેતા હું નિજાનંદ પરિવારથી અરવિંદભાઈ પટેલને વિનંતી કરું કે નિજાનંદ પરિવાર વિશે ટૂંકમાં એમની પ્રવૃત્તિ વિશે વાત કરશે. અરવિંદભાઈ. એ દરેક માણસ પાસે કંઈક હોય છે, પણ અંદરનો જો ભાવ ન હોય તો ગમે એવા તમે કરોડપતિ હોય તો કશું થઈ શકતું નથી. આ અમારી ટીમ 2015 નામ છે નિજાનંદ પરિવાર. એટલે માત્ર અમારા અંદરના આનંદ માટે કામ કરીએ છીએ અને અમને અંદરનો આનંદ ત્યારે જ પ્રાપ્ત થાય છે કે ક્યારેક કોઈના મોઢા ઉપર સ્મિત અમે જોઈએ છીએ ત્યારે અમને ખૂબ આનંદ થાય છે અને અમારા આનંદ માટે આ કામ કરીએ છીએ. નિમિત્ત બની રહ્યા છે તો આ ઈશ્વરનું કામ હોય તો એને દેવદૂતો પણ મોકલવા પડે. એટલે મોરડિયા સાહેબ, મલયભાઈ એવા અનેક દેવદૂતો ઈશ્વરે અમને મોકલ્યા છે. એટલે આટલી મોટી સંસ્થા હોય અને એટલું સારું શિક્ષણ હોય, એટલું ગુજરાતભરમાં નામ હોય અને એટલી મોટી મહાનતાની વચ્ચે પણ આવા ભાવ અને આવા સુંદર વિચારો હોય એ ઈશ્વરની કૃપાનું પરિણામ છે. જેને આપણે માનતા હોઈએ તો આપણે આભાર માનવો જોઈએ. શા માટે? કારણ કે આપણે પ્રકૃતિ તમે જો આજુબાજુના કુદરતી જેટલા સંસાધનો છે આપણને 24 કલાક ઓક્સિજન આપે છે ને. પછી બીજો આભાર આપણા માતા પિતાનો માનવાનો છે. શા માટે? કારણ કે આપણે સરસ મજાના તૈયાર કરી નવરાવી ધોરાવી સરસ મજાનો યુનિફોર્મ પહેરાવીને સરસ મજાની શાળાએ મોકલે છે. હવે તમે વિચાર કરો કે આપણી પ્રકૃતિ, આપણી આજુબાજુના તત્વો, આપણા માતા પિતાઓ આપણે આટલું બધું આપે છે તો આપણે પણ પ્રકૃતિને કંઈક આપવું જોઈએ ને. આપણે પણ આ સમાજને કંઈક આપવું
અને ઘરના પરિવારના સભ્યોને કહેવાનું છે કે આવતીકાલે મને કોઈ પણ એક કપડું વસ્ત્ર કે જે તમે સાડી હોય, ડ્રેસ હોય કે નાના કપડાં હોય એ તમારે અમને આપવાના છે ને અહીં આપણે લેતા આવવાના છે. આ રોજે રોજ એટલા બોક્સની છલકાઈ જવા જોઈએ આપણે, બરાબર છે? તો એ લાવી પણ બિનજરૂરી હોય, તમે જો ઉપયોગનો ઘરે ખબર હોય લઈ લઈ આવતા નહીં. તો એ પ્રકારનું આ દાન કરવું એ પ્રકૃતિ પ્રત્યેની આપણે આદર ભાવ કરવો. વસ્ત્રદાન કરતા હોય ભાઈઓ નીચે બેસી જાય. ભાઈઓ નીચે બેસે બેટા, ઉભા નથી થવાનું કોઈ. તો અહીંથી જે તમને વસ્ત્રોની અંદર વસ્ત્ર મૂકતા જશે અને પછી ઝડપથી પોતાની ગાડીમાં જશે. ચલો ઝડપથી. ચલો જેના જે બહેનોના હાથમાં વસ્ત્રો છે એ જ બહેનો ઊભા રહેશે. બાકીના બહેનો છે એમને ધીમે ધીમે પાછળથી રજા આપી. ચાલો બહેનોને રજા આપી દો ત્યાંથી. ખાલી જેમના હાથમાં વસ્ત્રો છે એ જ બહેનો રહેશે. સાઈડમાંથી જે ભાઈઓના હાથમાં વસ્ત્રો છે એ લાઈનમાં આવી જાય. નિકિતાબેન વસ્ત્રો છે એ લાઈનમાં રહેવા. મંચે છે નાનો બાવાનો વિનંતી કે પોતાનો સ્થાન ઉપર રહેશે. એક અન્નદાન આપના હાથે થતું હોય તો વિડીયોગ્રાફી થશે. અન્નદાન મંચ સમારોહ પોતાના વરદ હસ્તે વસ્ત્રદાન, અન્નદાન કરી શરૂઆત નિજાનંદ સેવા સપ્તાહની કરી 9 તારીખથી લઈને 15 તારીખ સુધી ફૂલ નહીં તો ફૂલની બાકરી રૂપે આપણે સૌ અહીં મુકેલ બોક્સભાઈ, મલુકાભાઈ, હરીશભાઈ પવાર, કૌશિકભાઈ, કુલદીપભાઈ તમામને વિનંતી. વસ્ત્રદાન, આર્થિક સહયોગ, અન્નદાન, રમકડા દાન, પુસ્તક દાન જેવા અનેક પ્રકારના દાન આપી અને આપણે સૌ કોઈના ચહેરામાં આવે અને એમનો પણ એક ગ્રુપ ફોટો પડે. બેનર છે આ બેનરની બાજુમાં સી આકારે આપણે સૌ શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે કોઈ પણ વસ્તુ માત્ર લેતા નહીં પણ દેતા પણ શીખ. શાળા કક્ષાએ વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સેવાની બાબત શીખે એવા શુભ ભાવથી સેવાનો ગુણ છે એ સૌથી સવિશેષ છે. એટલે સેવા પરમો ધર્મ. વિદ્યાર્થીઓ સેવાનો ભાવ શીખે અને આ સેવાના માધ્યમથી આગામી દીપાવલી પર્વને ધ્યાને લઈ અમારી નિજાનંદ પરિવારની સમગ્ર ટીમ સમગ્ર ભાવનગર જિલ્લામાં જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થવા માટે અન્નદાન, વસ્ત્રદાન, બિનઉપયોગી રમકડાઓ કે રોકડ સહાય, અનાજની કીટ આવા અનેક સેવાના કાર્યો કરી રહી છે. એના ભાગરૂપે હાલ શાળાઓમાં પરીક્ષા શરૂ છે, પણ વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન પણ આ દીપાવલીના પર્વને ધ્યાને લઈને ઘરે કંઈ એમના મમ્મીઓ દ્વારા જે કંઈ બિનઉપયોગી વસ્તુઓ છે જે ખરેખર સારી હોય અને બીજાને જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થાય એવી વસ્તુઓ હોય એ અહીંયા નિજાનંદ સેવા સપ્તાહ એટલે કે આ તારીખ 9 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી અમે એક નિજાનંદ સેવા સપ્તાહનું સુંદર આયોજન સમગ્ર ટીમ વાયવ્ય ગ્રુપ, યુવા પરિવર્તન સંગઠન, વિદ્યામંદિર જ્ઞાનપીઠ અને અમારી નિજાનંદ પરિવારની ટીમ ત્રણેય સંસ્થાઓ સાથે મળી અને શિહોરના વિદ્યાર્થીઓ, શિહોરના નાગરિકો અને સૌ સેવાભાવી લોકોના સાથ સહકારથી કોઈના મુસ્કાનનું કારણ બનવા માટે દીપાવલી પર્વમાં કોઈને ઉપયોગી થવાના ભાવથી આ નિજાનંદ સેવા સપ્તાહ દ્વારા આવી વસ્તુઓ એકત્ર કરી અને ખરેખર જેને જરૂરિયાત છે એવા લોકો સુધી પહોંચાડવાનો અમારો એક નમ્ર પ્રયાસ છે. સાહેબ આપણા પરિચય સાથે. હું અનિલભાઈ પંડિત, તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે ભાવનગર ફરજ બજાવું છું
અને અમે બધા ટીમની અંદર એક નિજાનંદ પરિવાર સંસ્થા ચલાવી છીએ અને આ સંસ્થાનો જન્મ 2015માં શિહોરથી જ થયેલો છે અને 2015થી અમે ધીરે ધીરે અનેક લોકો અમારી સાથે જોડાતા ગયા અને અમારી અત્યારે 500ની ટીમ છે અને આ ટીમ દ્વારા અમારે દર મહિને 109 પરિવાર કે જે શારીરિક માનસિક તકલીફવાળા છે, વિધવા બહેનો છે, એને ઘરે બેઠા કરિયાણું પૂરું પાડીએ છીએ અને 8 બાપ વગરના બાળકોને અમે દત્તક લીધા છે, એની શૈક્ષણિક ફી ભરીએ છીએ અને અમારી ટીમની અંદર અમારા ટીમનું ગૌરવ એવું મોરડિયા સાહેબ અહીં ઉપસ્થિત છે અને એમને એવો સરસ મજાનો વિચાર આવ્યો અને મેં પણ કીધું કે આ શિહોરની અંદર અનેક સંસ્થાઓ શિક્ષણ તો આપતા હશે પણ સંસ્કાર સાથે, સેવા ભાવ સાથે જો શિક્ષણ અપાતું હોય તો આ સ્કૂલની અંદર અપાય છે અને અત્રે મને ખૂબ આનંદની વાત છે કે એના તમામ ટ્રસ્ટીઓ મોરડિયા સાહેબ સહિત બધા જ અમારા સભ્યો છે અને દરેકની અંદર અનેરો ભાવ રહેલો છે. તો આ ભાવને વ્યક્ત કરવા એને નિજાનંદ સેવા સપ્તાહ ઉજવવાનું નક્કી કર્યું છે. એમાં યુગ યુવા પરિવર્તન સંસ્થાનો પણ અમને સહયોગ મળ્યો છે. તો આ સંસ્થાઓ દ્વારા અમે દીપાવલી કોઈના લોકોને રમકડા આપશું, કોઈને પુસ્તક આપશું, કોઈના ઘરે કરિયાણું આપશું અને અનેક લોકોના મુસ્કાનનું કારણ બનીશું અને થોડું માણસ પણ રમશું. તો આ બધાના અમારો જે સંસ્થાનો જે ધ્યેય છે એની અંદર અનેક દેવદૂતો આવી રહ્યા છે. એમાં આ જે સંસ્થા અને એના સભ્યો અને યુગ યુવા પરિવર્તન આ સંસ્થાનો અપૂર્વ સહકાર મળ્યો છે તે બદલ હું અત્યારે એ લોકોનો ખૂબ આભાર માનું છું અને વંદન કરું છું. આભાર.